ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજ્ય ચૂંટણી પંચે તૈયારીઓ શરૂ કરી દીધી છે। બોટાદ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે। આ પહેલા ચૂંટણી પંચે અમદાવાદ કોર્પોરેશનના વોર્ડ મુજબ ચૂંટણી અધિકારીની નિમણૂક કરી હતી। સામાન્ય રીતે ડિસેમ્બર મહિનામાં ટર્મ પૂર્ણ થાય છે। કોરોનાના કારણે ચૂંટણી પંચે 3 મહિનાના એક્સટેન્શન માટે જાહેરનામું બહાર પાડ્યું હતું। તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને રાજ્ય ચૂંટણી પંચે તૈયારીઓ શરૂ કરી છે। બોટાદ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે ચૂંટણી અધિકારીની નિમણૂક કરવામાં આવી છે। અગાઉ અમદાવાદ મહાનગરપાલિકાના વોર્ડ મુજબ ચૂંટણી અધિકારીની નિમણૂક કરવામાં આવી હતી। ડિસેમ્બર મહિનામાં તેમની ટર્મ પૂર્ણ થાય છે અને કોરોનાના કારણે ચૂંટણી પંચે 3 મહિનાનું એક્સટેન્શન બહાર પાડવા માટેનું જાહેરનામું પણ બહાર પાડ્યું હતું। અમારા સંવાદદાતા નિકુંજ જાની જોડાઈ ચૂક્યા છે। જી નિકુંજ, સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટેની તૈયારીઓ આરંભી દેવામાં આવી છે અને ખાસ બોટાદ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે ચૂંટણી અધિકારીની નિયુક્તિ કરાઈ છે। આ પહેલા પણ ચૂંટણી પંચ દ્વારા અમદાવાદ કોર્પોરેશન વોર્ડ મુજબ ચૂંટણી અધિકારીની નિયુક્તિ થઈ હતી। સામાન્ય રીતે 10 ડિસેમ્બર મહિનામાં જે પણ ચૂંટણીઓ જે છે કોર્પોરેશન, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની તેની પૂર્ણ થઈ છે। જોકે કોરોનાના કારણે ચૂંટણી પંચે 3 મહિનાનું આ તમામ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને કોર્પોરેશનની અંદર એક્સટેન્શન આપવામાં આવ્યું છે અને ખાસ જે પ્રકારે 3 મહિના ગણીએ તો જાન્યુઆરીથી ફેબ્રુઆરી સુધી અથવા તો માર્ચ સુધી આ ઇલેક્શન યોજાય તેવી શક્યતાઓને ધ્યાનમાં રાખી ચૂંટણી અધિકારીની નિયુક્તિનો દોર જે છે તે આગળ ધપાવવામાં આવ્યો છે। વધુ 2 ચૂંટણી અધિકારી બોટાદ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત માટે અધિકારીઓની નિયુક્તિ થઈ છે। જે આભાર નિકુંજ જાણકારી આપવા માટે। તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને રાજ્ય ચૂંટણી પંચે હવે તૈયારીઓ શરૂ કરી દીધી છે। બોટાદ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે ચૂંટણી અધિકારીની નિમણૂક કરવામાં આવી।